નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ઓનલાઈન સેશનમાં આપ સૌનું સ્વાગત છે. ગયા વિડિયો લેક્ચરમાં 17મો પાઠ આપણો કન્ટિન્યુ હતો છે. એ 17મા પાઠમાં એક બહુ મોટો પ્રશ્ન તમને લોકોને લાસ્ટ વીકલી ટેસ્ટ જે વૈરી એમાં શરૂઆતના 5 પ્રશ્નો સુધી 5મો પ્રશ્ન પણ આવ્યો હશે. પછી જે પ્રશ્ન આપણે ભણતા જે અધૂરો મૂકો છે કે ગરીબી નિવારણ માટે સરકારી ઉપાયોની સમીક્ષા કરો, એવો એક પ્રશ્ન હતો, મોટો પ્રશ્ન હતો. એમાંથી આપણે ઓછામાં ઓછા 5 કે 6 ઉપાયો જોયા હતા. કૃષિ ક્ષેત્રે ફસલ વીમા યોજના, ગ્રામોદયથી ભારત ઉદય, આવી બધી અલગ અલગ વસ્તુઓ જોઈ હતી. હવે મિત્રો, ટેક્સ્ટ બુકમાં તમારા પાઠ્યપુસ્તકમાં આ પ્રશ્ન જે છે ઈ પ્રશ્નમાં તમારે બે વસ્તુ યાદ રાખવાની છે. ગરીબી નિવારણ માટેની વ્યૂહરચનાઓ, એ આખો અલગ પ્રશ્ન છે જે મેં તમને વીકલી ટેસ્ટમાં પૂછેલો છે. વ્યૂહરચનાઓ અથવા તો વિવિધ ઉપાયો, ગરીબી નિવારણ માટેના વિવિધ ઉપાયો અથવા તો ગરીબી નિવારણની વ્યૂહરચનાઓ, આ સેમ ક્વેશ્ચન છે, ટેક્સ્ટ બુકમાં પણ છે અને મેં તમને ભણાવ્યો પણ હતો. વીકલી ટેસ્ટમાં પણ 4 માર્ક્સમાં એ પ્રશ્ન મેં પૂછ્યો હતો. બીજો પ્રશ્ન આપણે જે 6ઠા કે 7મા નંબરનો ચાલુ હતો, એ પ્રશ્ન કયો હતો તો કે ગરીબી નિવારણ માટેના સરકારી ઉપાયોની સમજૂતી આપો. હવે સરકારી ઉપાયોની સમજૂતી જ્યારે આપવાની વાત હતી, એમાં મેં તમને એવું કીધું કે 13 કે 14 અલગ અલગ પોઈન્ટ છે. એમાંથી 5 કે 6 પોઈન્ટ આપણે જોયા હતા. સંકલિત આદિવાસી મહિલાઓ માટે સંકલિત ડેરી વિકાસ યોજના આપણે જોઈ હતી. ઘણી બધી વસ્તુઓ એવી છે કે જેનાથી સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન મળે, ઈ પણ જોયું હતું. એટલે આઈ થિંક 6 ટોપિક પૂરા થયા હતા. 7મો ટોપિક આપણે ચાલુ કરવાનો હતો અને 7મો ટોપિક હતો માં અન્નપૂર્ણા યોજના. માં અન્નપૂર્ણા યોજના. છઠ્ઠા પ્રશ્નમાં 7મું સબટાઇટલ માં અન્નપૂર્ણા યોજના. હવે આ યોજના શું છે તો કે જે કુટુંબો અંત્યોદય અથવા તો ગરીબી રેખાથી નીચે જીવે છે, આવા લોકોને સસ્તું એટલે કે બજાર ભાવ કરતા સસ્તા ભાવે અનાજ પૂરું પાડવું. હકીકતમાં ગવર્નમેન્ટ અથવા તો સરકાર શું વિચારશે કે જેટલું ગરીબોને મદદરૂપ થવાશે, ગરીબ લોકોને જેટલી રોજગારી પ્રાપ્ત થશે અને ગરીબ લોકો જેટલા ઉપર આવશે એટલું ગરીબી નિવારણ માટે અથવા તો ગરીબી નિર્મૂલન કાર્યક્રમ માટે અથવા તો આપણે આગળ ભણ્યા કે ગરીબી હટાવવાનું જે સૂત્ર આપ્યું એના માટે ખૂબ ફાયદો થશે. મતલબ ગરીબી હટાવવા માટે થઈ અને માં અન્નપૂર્ણા યોજના જે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી, એમાં દરેક કુટુંબ એટલે કે કુટુંબ દીઠ ગરીબ કુટુંબ દીઠ દર મહિને 35 કિલોગ્રામ અનાજ મફત આપવું. કેટલું? 35 કિલોગ્રામ અનાજ દર મહિને. હવે માની લો કે એક કુટુંબમાં સભ્ય સંખ્યા 5 હોય તો એક વ્યક્તિને 5 કિલો દીઠ 25, કારણ કે સસ્તા અનાજની દુકાનો જે ફેર પ્રાઇસ શોપ કહેવાય, દીનદયાલ ઉપાધ્યાય ગ્રાહક મંડળ કે સસ્તા અનાજની દુકાન, એમાં તમારા રાશન કાર્ડ ઉપર હવે તો એમાં પણ થંબ પ્રિન્ટ અને ઘણી બધી વસ્તુઓ આવી ગઈ. પેલા વ્યક્તિના નામ પાછળ લખવામાં આવતા કે ભાઈ એક વ્યક્તિનું નામ તો કે પોતે, પછી એના મિસિસ નું નામ તો કે પત્ની, 2 બાળકો હોય તો 2 બાળકોના નામ, એક દીકરી 2 દીકરા હોય તો એ ત્રણેયના નામ. ઈ લખવાનો મતલબ કે આપણને જે સામેવાળો દુકાનદાર છે એને ખ્યાલ આવે કે આ વ્યક્તિના કુટુંબમાં આટલા જણા છે, એને ગુણ્યા 5 જણા હોય તો 25 કિલો અનાજ, 7 જણા હોય તો 7 × 5 = 35 કિલો અનાજ. તો આ યોજના જે શરૂ કરવામાં આવી એને કહેવામાં આવે માં અન્નપૂર્ણા યોજના, કે જેના દ્વારા મફતમાં દર મહિને કુટુંબ દીઠ કેટલું 35 કિલોગ્રામ અનાજ આપવામાં આવે. આના સિવાય આ તો ગરીબની વાત થઈ, પછી તો કે મધ્યમ વર્ગના જે ગરીબ કુટુંબ છે, ગરીબી રેખાથી નીચે જીવતા લોકો
અને મધ્યમ વર્ગીય ગરીબ કુટુંબોને એને વ્યક્તિ દીઠ દરેક વ્યક્તિ દીઠ ગરીબ કુટુંબોને વ્યક્તિ દીઠ 5 કિલોગ્રામ અનાજ કેટલું 5 કિલોગ્રામ એક વ્યક્તિ હોય તો એને 5 કિલોગ્રામ અનાજ મળે ઈ 5 કિલોગ્રામ અનાજમાં ઘઉં 2 રૂપિયા ચોખા 3 રૂપિયા અને જાડુ ધાન્ય 1 રૂપિયા કિલોના ભાવે મતલબ બજાર ભાવ કરતા ઘણું બધું સસ્તું તો આ યોજના અંતર્ગત આવા જે ગરીબી રેખાથી નીચે જીવતા લોકો ગરીબ લોકો એના માટે તો 35 કિલોગ્રામ મફતમાં અનાજ આપવામાં આવે પણ એના સિવાય જે મધ્યમ વર્ગના લોકો છે એ મધ્યમ વર્ગના લોકોને પણ ઘઉં 2 રૂપિયા ચોખા 3 રૂપિયા ઘઉં 2 રૂપિયા કિલો ચોખા 3 રૂપિયા કિલો અને જાડા ધાન્ય 1 રૂપિયા કિલો આ સગવડતા આપવામાં આવે છે ઘઉં ચોખા અને જાડુ ધાન્ય કેવા ભાવમાં તો કે બિલકુલ પાણીના ભાવમાં કે જેથી કરી અને આ અનાજથી મધ્યમ વર્ગનું જે ગરીબ કુટુંબ છે ઈ પણ પોતાનું પાલન પોષણ કરી શકે બીજું રાજ્યના 3.62 કરોડ લોકોને સુરક્ષા બક્ષવામાં આવી કેટલા 3.62 કરોડ લોકોને આ યોજના અંતર્ગત લાભ મળેલ છે હેતુલક્ષીમાં પૂછાઈ જાય કેટલા કરોડ લોકો કેટલા 3.62 કરોડ લોકોને આ માં અન્નપૂર્ણા યોજના જે છે એનો લાભ આપવામાં આવ્યો મુખ્ય લાભ આ બે ગરીબ કુટુંબોને 35 કિલોગ્રામ ફ્રી ઓફ અને જે મધ્યમ વર્ગીય કુટુંબ છે એને બહુ નજીવા દરે 1 રૂપિયો 2 રૂપિયા 3 રૂપિયાના દરે આવું અનાજ જે છે એ આપવામાં આવે છે બીજું જે કુટુંબની બચત વધે વપરાશી વસ્તુઓ આના બદલામાં ખરીદી શકે મોટો ફાયદો શું થાય આ યોજનાના લાભથી કુટુંબોની બચત વધશે વપરાશ વધશે અન્ય વસ્તુઓ પાછળ ખર્ચ થઈ શકશે હવે જે વ્યક્તિ 2 રૂપિયાનું કિલો ઘઉં અને 3 રૂપિયાના કિલો ચોખા વધતા લેતા હોય એની શું થાય તો કે બચત વધે અને બચત વધે એટલે શું થાય તો કે વપરાશ વધે અન્ય વસ્તુઓ પાછળ ખર્ચ થઈ શકે અને પરિણામે શું થાય તો કે જીવન ધોરણ સુધરે આ યોજનાનો ખૂબ જ અગત્યનો લાભ કે 3.62 કરોડ લોકો આખા રાજ્યમાંથી માં અન્નપૂર્ણા યોજનાનો લાભ લે છે એનાથી કુટુંબોની બચતમાં વધારો થાય કંઈક પૈસા એની પાસે આવે એની ખરીદ શક્તિ વધે આમાં જે મોસ્ટ ઓફ એની રકમ ખર્ચાઈ જતી હોય બચત ન થતી હોય એ બચત થવાથી અન્ય વસ્તુઓ જે છે એ અન્ય વસ્તુઓ વેચાતી લઈ શકે અને પરિણામે શું થાય એનું જીવન ધોરણ સુધરે તો આ આપણી 7મા નંબરની યોજના માં અન્નપૂર્ણા યોજના આપણો છઠ્ઠો પ્રશ્ન કન્ટિન્યુ તમને ખ્યાલ છે મિત્રો અલગ અલગ પ્રકારની આવી ઘણી બધી યોજનાઓ ભારત સરકારે અને અલગ અલગ રાજ્ય વાઇઝ ગુજરાત સરકારે જે શરૂ કરી છે ઈ યોજનાનો લાભ લઈ અને ઘણા બધા આવા વંચિત કુટુંબો છે અથવા તો ગરીબી રેખાની નીચે જીવતા કુટુંબો અથવા તો ગરીબ કુટુંબો છે એને ઘણો બધો લાભ લીધો છે अन्नपूर्णा योजना ग्रामोदय थी भारत उदय योजना कृषि अथवा तो फसल वीमा योजना ने पाक वीमा योजना ने सिंचाई पद्धति ने आउ करीने सरकारनो एक महत्वनो हेतु अथवा तो ध्येय मात्र एक ज छे
કે જે લોકો આપણે ગરીબીનું માપન જ્યારે જોયું એમાં આપણે જોયું કે ભારતની કેટલી વસ્તી અત્યારે જેને કહેવાય કે ગરીબી રેખાની નીચે જીવે છે અથવા તો ગરીબ છે, એનું જીવન સ્તર ઊંચું લાવવા, મેં તમને કીધું એમ એના જીવન ધોરણમાં સુધારો લઈ આવવા થઈ અને ગવર્નમેન્ટ બધી બાજુથી લઘુ ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો, કૃષિ ક્ષેત્ર, નાના પાયાના ઉદ્યોગો, મોટા ઉદ્યોગો, વધારેમાં વધારે લોકોને રોજગારી મળે અને લોકોનું જીવન ધોરણનું સ્તર સુધરે એવા પ્રયત્નો કરે. એના માટે થઈને આવી અલગ અલગ પ્રકારની યોજનાઓ જે છે એ બહાર પડતી હોય. 8 નંબરની યોજના 7 નંબર સુધીમાં અન્નપૂર્ણા યોજના, પછી સાંસદ આદર્શ ગામ યોજના. સાંસદ આદર્શ ગામ યોજના. હવે આ યોજના અંતર્ગત દરેક સંસદ સભ્યો પોતાના મત વિસ્તારો જે છે, બરાબર છે, દરેક સંસદે એવું નક્કી કરેલું હોય કે પોતાના મત વિસ્તારમાં દત્તક લીધેલા 2001 માં ભૂકંપ થયો કચ્છમાં, તમને બધાને ખબર હશે. આ ભૂકંપ થયા પછી ઘણા બધા ગામડાઓ છે એ મેદાન થઈ ગયા, મકાનો પડી ગયા, ફેક્ટરીઓ, લઘુ ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો, ખેતીની જમીન નિસ્તો નાબૂદ થઈ ગયું. તો અલગ અલગ પ્રકારની સામાજિક સંસ્થાઓ આગળ આવીને એ ગામને દત્તક લીધા. દાખલા તરીકે ભીમાસર ગામ છે કચ્છનું, બરાબર, દુધઈ હાઈવે ઉપર સ્વામિનારાયણ સંપ્રદાય આખું ગામ દત્તક લીધું અને આખા ગામનું રિનોવેશન કર્યું, નવા નવા મકાનો બનાવીને લોકોને અર્પણ કર્યા. અત્યારે એ ગામની આપણે સકલ સુરત જોઈએ તો એમ થાય કે આ ગામમાં કોઈ દી ભૂકંપ આવ્યો જ નહીં હોય. હાઈ ક્લાસ મોટા પહોળા રસ્તાઓ છે, શોપિંગ સેન્ટરો છે, સિનિયર સિટીઝન પાર્ક છે, શોપિંગ સેન્ટર છે, ઉપર નીચે બે બે માળની અલગ અલગ દુકાનો છે, વેસ્ટર્ન યુનિયન, મની ટ્રાન્સફર ને અલગ અલગ પ્રકારના બીજા જે કોઈ પણ ધંધાકીય અથવા તો વ્યવસાયને ઉપયોગી બાંધકામો હોય એ બધા આ સંસ્થાઓ કરતી હોય. તો સંસદ સભ્યો પોતાના મત વિસ્તારમાંથી દત્તક લીધેલા ગામમાં શું તો કે પાયાની જરૂરિયાત ઊભી કરે. પાયાની જરૂરિયાતો એટલે કેવી તો કે સૌથી પહેલા બે જ પાયાની જરૂરિયાત હોય, શિક્ષણ અને આરોગ્ય. સારામાં સારું શિક્ષણ ગામમાં મળે. ગામમાં કોઈ બીમાર પડે, બરાબર છે, તો નજીકના તાલુકા મથકે દોડવા જવું એના કરતાં ગામમાં ને ગામમાં એ વ્યક્તિની સારવાર થઈ જતી હોય. તો શિક્ષણ અને આરોગ્ય આ બે વસ્તુની સગવડતા, અને એમાં પણ વિવિધ અલગ અલગ પ્રકારના કામો ગવર્નમેન્ટ અથવા તો મામલતદાર કે જિલ્લા પંચાયતમાં કલેક્ટરથી આવી અલગ અલગ પ્રકારની કામગીરીઓ અને વિવિધ કામો દ્વારા રોજગારીની તકો. ઘણી વખત તમને ખબર હોય તો મનરેગા યોજના આગળ આપણે ભણશું, આમાં કુવાઓ ઊંડા, તળાવ ઊંડા ઉતારવાના, કુવા તળાવમાંથી કાપ કાઢવો અને અલગ અલગ પ્રકારની જમીનમાં ફેન્સિંગ કરવું અને અમુક પ્રકારના તળાવો નવા નિર્માણ કરવાના. તો આમાં જે રોજે રોજ મજૂર વર્ગ છે, સવારના 10 થી સાંજે 5 કે 6 વાગ્યા સુધી ન્યૂનતમ વેતન ધારો અથવા તો ગણોત ધારો કે જેના હિસાબે એ મજૂરને શું આપવું પડે તો કે વેતન ચૂકવવું પડે, એના માટેના પ્રયત્નો સરકાર કરતી હોય. અને આદર્શ ગામ ટૂંકમાં બનાવવાનું હોય. સાંસદ પોતાના મત વિસ્તારમાંથી, સાંસદ પોતાના મત વિસ્તારમાંથી કોઈ ગામ દત્તક લે. ગામમાં પાયાની જરૂરિયાતો અથવા તો એવું કહી શકાય કે બે મુખ્ય જરૂરિયાતો શિક્ષણ અને આરોગ્ય પૂરી પાડે. અલગ અલગ કામ દ્વારા ગામના લોકોને શું કરે તો કે રોજગારી પૂરી પાડે. મતલબ શું બને તો કે આદર્શ ગામ બને. ગામમાં પૂરેપૂરી શિક્ષણની વ્યવસ્થા હોય, ગામમાં પૂરેપૂરી આરોગ્યની વ્યવસ્થા હોય અને ગામના લોકોને રોજગારી મળતી હોય. રોજગારી દ્વારા પોતાનું જીવન ધોરણ શ્રેષ્ઠ બને એના માટે થઈને ગામના લોકો પ્રયત્ન કરતા હોય. તો આ આદર્શ ગામ યોજના થઈ કે જે દરેક સાંસદો પોતાના મત વિસ્તારોમાંથી કોઈ એક ગામની પસંદગી કરી અને દત્તક લે. ત્યારબાદ આ ત્રણ જ મુદ્દા લખવાના છે આમાં સંસદમાં, આદર્શ ગામ યોજનામાં. પછી એક બહુ જાણીતી યોજના છે કે જેનું નામ તમે સાંભળ્યું હોય,
શોર્ટ ફોર્મ આપણે કરી શકીએ મનરેગા યોજના, જે ઘણી બધી વખત એમાં અમુક પ્રકારના ભ્રષ્ટાચાર પણ થયા. પણ આમ જોવા જાવ તો ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના, આને આપણે શોર્ટ ફોર્મ આપીએ મનરેગા. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના આપણી 9મા નંબરની યોજના. હવે ઘણી બધી વખત કરપ્શન અથવા તો ભ્રષ્ટાચારના હિસાબે આના જે વહીવટ કરતા લોકો છે એ વહીવટ કરતા લોકો એક કે બીજી રીતે અમુક ગામમાં એવો ભ્રષ્ટાચાર થતો હોય, પણ દરેક જગ્યાએ એવું નથી હોતું. રાજ્ય સરકાર દ્વારા મનરેગા યોજના ચાલુ કરવાથી ગામડાના ખૂબ જ વધારે મેક્સિમમ લોકો જે છે એને શું આપવામાં આવ્યું છે તો કે રોજગાર આપવાની એક તક અથવા તો રોજગાર દેવાની. હવે એમાં રોજગાર અલગ અલગ પ્રકારના ઘણા પ્રકારના હોય. તળાવો ખોદાવવા, અમુક પ્રકારના ગામના વિકાસના કાર્યો કરવા. વિકાસના કાર્યોમાં રાજ્ય સરકાર દ્વારા જે કોઈ પણ રકમ આપવામાં આવે એ રકમને ડિસ્ટ્રીબ્યુટ કરી અને વહેંચવી, આ બધી વસ્તુ મનરેગા યોજનામાં આવે. ભારત સરકારના ગરીબી નિવારણનો એક મહત્વપૂર્ણ કાર્યક્રમ, ગરીબી નિવારણના મહત્વપૂર્ણ કાર્યક્રમમાં આ યોજના એ જે તે રાજ્યમાંની ભારતમાં મોકલે. ખૂબ જ અગત્યની યોજના. અને અમુક યોજનાઓ એવી છે કે એ એક રાજ્ય પૂરતી મર્યાદિત હોય, જ્યારે મનરેગા યોજના એક રાજ્યમાં નહીં પણ આખા ભારતમાં લાગુ પાડવામાં આવી છે, માત્ર ને માત્ર ગ્રામીણ રોજગાર માટે. ગામડામાં જે વ્યક્તિઓ છે સિટીમાં નથી રહેતા અથવા તો એ લોકોને કમાવા માટે થઈને સ્થળાંતર ન કરવું પડે, પોતાની જગ્યાએ એને જે કોઈ પણ રોજગારીની તકો અથવા તો સંપૂર્ણ આવક મળી રહે એના માટે આપણું ગામ અને આપણું કામ, આ એનો મુખ્ય નારો છે. આપણું ગામ અને આપણું કામ, મતલબ કે ગામમાં ને ગામમાં પોતાને કામ મળી રહે, બરાબર છે, અને સાથે વ્યાજબી દામ. ઘણી વખત વેટ પ્રથા થતી હોય, ઓછી મજૂરી ચૂકવાતી હોય અને કામ વધારે પડતું, મતલબ મજૂરોનું શોષણ થતું હોય. ત્યારે આ યોજનામાં એવું નથી થતું. આપણું ગામ, આપણું કામ અને વ્યાજબી દામ, આ એક એનો સૂત્ર છે. આ યોજનામાં કુટુંબ દીઠ એક સભ્યને 100 દિવસ વેતનયુક્ત રોજગારી. યાદ રાખવું અને આ મહત્વનો મુદ્દો લખો. કુટુંબ દીઠ એક વ્યક્તિને કેવા વર્ષ તો કે નાણાકીય વર્ષના 100 દિવસ રોજગારી. એક કુટુંબમાં 4 સભ્યો હોય, 4 સભ્યોમાંથી એક સભ્ય એવો હોય કે જેને 365 કે 360 દિવસમાંથી કેટલા દિવસની 100 દિવસની રોજગારી મળે. અને ક્યાં મળે તો કે પોતાના ગામમાં. તો આવી એક બાંહેધરી આપવામાં આવે છે વ્યક્તિને. બેકારી ભથ્થું. હવે બેકારી ભથ્થું શું છે? માની લો કે એક ગામમાં ગવર્નમેન્ટ દ્વારા કોઈ એક કામ જે છે ઈ નક્કી થયું કે ભાઈ આ ગામના 50 માણસો છે, ઈ 50 માણસોના દરેકે દરેક એક કુટુંબમાંથી એક વ્યક્તિ, એવા 50 કુટુંબ ગઈ આપણે તલાટી મંત્રી અથવા તો સરપંચ એવા નોખા કાઢ્યા કે જેને ગ્રામીણ રોજગારની જરૂર છે. સરકાર ઉપરથી કામ પાસ કર્યું કે ભાઈ આ જે 50 કુટુંબો છે એ 50 કુટુંબનો એક વ્યક્તિ. હવે એક કુટુંબમાં એક વ્યક્તિ હોય, સોરી, એટલે 50 કુટુંબ દીઠ એક વ્યક્તિ. 50 કુટુંબો છે તો 50 વ્યક્તિ થયા. એ 50 વ્યક્તિને ગવર્નમેન્ટે આ યોજના અંતર્ગત કેટલા દિવસ કામ આપવું પડે તો
કે નાણાકીય વર્ષના 100 દિવસમાં. હવે સરકાર માની લો કે એટલું કામ જ ન આપી શકી અથવા તો ગવર્નમેન્ટે નક્કી કર્યું અને કામ વહેલું પૂરું થઈ ગયું. એક વ્યક્તિએ 50 વ્યક્તિ છે બધાએ 90 દિવસ કામ કર્યું નાણાકીય વર્ષમાં અને કામ પૂરું થઈ ગયું. તળાવ ખોદવાનો હોય અથવા તો ચેકડેમ બનાવવાનો હોય અથવા તો જે કંઈ પણ ગામના વિકાસના કાર્યો હોય, તો બાકીના, કારણ કે સરકારે પ્રોમિસ શું આપ્યું છે તો કે 100 દિવસ કામ મળશે. હવે 90 દિવસમાં કામ પૂરું થઈ ગયું તો એને શું આપવામાં આવે? બેકારી ભથ્થું કહેવાય. કારણ કે 10 દિવસ તો એ 50 લોકો બેકાર રહ્યા. તો આવી યોજનાઓ જે છે બરાબર છે, એ મનરેગા યોજના અંતર્ગત કે વિકાસ કાર્યો, એમાં પણ જો ગવર્નમેન્ટ કામ પૂરું ન પાડી શકે તો એને બેકારી ભથ્થું પણ ચૂકવવું. હવે શું હોય આમાં? તો કે ગામની અલગ અલગ, એટલે આમ જોવા જાવ તો ગામના વિકાસ કાર્યો આ યોજના અંતર્ગત થઈ શકે. કેવા વિકાસ કાર્યો? તો કે ઘરે ઘરે શૌચાલય બનાવવા, ડેમ કે ચેક ડેમ બનાવવા, કુવા, બોર કે તળાવના કાર્યો. મતલબ ગામનો વિકાસ જે ક્ષેત્ર સાથે સંકળાયેલો હોય એવા કાર્યો. પછી તો કે ગામમાં કોઈ નદી આવે છે બરાબર છે, તો એના માટે કેનાલ સફાઈ, ભૂગર્ભ ગટર, અથવા તો ગામના જે મુખ્ય માર્ગો અથવા તો એપ્રોચ રોડ હોય એ પાકા કરવા, જૈવિક ખાતર, પશુઓને રહેવા માટે એના માટે શબ્દ વાપર્યો છે ઢોર છાપરી. ઢોર છાપરી, જૈવિક ખાતર. તો આવા દરેકે દરેક ગામનો વિકાસ થઈ શકે એવા કાર્યો જે છે એ આના દ્વારા કરવામાં આવે છે. જે પડતર જમીન છે બરાબર છે, એ જમીનમાં એવું કહી શકીએ સામાજિક વનીકરણ. આજુબાજુમાં ક્યાંય દરિયો હોય તો મત્સ્ય સુકવણી કેન્દ્ર. જંગલ અથવા તો આજુબાજુમાં જે વિસ્તાર જળપ્લાવિત છે એનું ધ્યાન રાખવું. મતલબ ગ્રામજનોને રોજગારી, જળ સંગ્રહ કરીને, ઢોર છાપરી બનાવીને, ખાતર, સામાજિક વનીકરણ, મત્સ્ય સુકવણી, શૌચાલય બનાવવા, કુવા બનાવવા, કુવા ઊંડા ઉતારવા, તળાવમાંથી કાપ કાઢવું, નવા તળાવનું નિર્માણ કરવું, ડેમ કે ચેકડેમ બનાવવા. આવા દરેક કાર્યો થકી શું આપવાનો? તો કે મહત્વનો ફાયદો, તો કે ગ્રામીણ ક્ષેત્રે રોજગાર પૂરો પાડવો. મનરેગા યોજનાના નામ પ્રમાણે ગ્રામીણ રોજગારની બાંહેધરી આપતી યોજના એટલે જ મનરેગા. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના કે જેના દ્વારા ભારત અને અલગ અલગ રાજ્યોના ઘણા બધા લોકોએ પોતાના જીવનમાં જે કોઈ પણ 100 દિવસ પણ રોજગારી નથી મળતી એને અચૂક કુટુંબ દીઠ એક વ્યક્તિને આ રોજગારી પૂરી પાડવામાં આવે છે. આ નવમો મુદ્દો આપણો મનરેગા યોજના. મિત્રો પ્રશ્ન આઈએમપી એટલે છે કે ઘણી વખત માત્ર 2 કે 3 માર્ક્સમાં એવું પૂછાઈ જાય કે મનરેગા યોજના ગરીબી નિવારણ કે આ કે તે કે કઈ નહીં, માત્ર ને માત્ર શું કે મનરેગા યોજના સમજાવો. તો મનરેગા યોજના કેના અંતર્ગત આવે? તો કે ગરીબી નિવારણના વિવિધ સરકારી ઉપાયો અંતર્ગત. ત્યારબાદ 10 નંબરની યોજના મિશન મંગલમ. અલગ અલગ યોજના થકી માત્ર ને માત્ર ગવર્નમેન્ટનો, સરકારનો એક જ ઉદ્દેશ્ય હોય કે વધારેમાં વધારે લોકોને રોજગારી પૂરી પાડી અને ગરીબી નાબૂદ કરવાનો. તો આ યોજના હેઠળ જે ગરીબીની રેખાની નીચે જીવતા કુટુંબો છે એમાંથી માત્ર મહિલાઓ. શું કામ? તો કે નારી સશક્તિકરણનું વર્ષ છે, મહિલા સશક્તિકરણ, નારીઓના ઉત્કર્ષ માટે ગવર્નમેન્ટ અથવા તો સરકાર જે કોઈ પણ પ્રયત્ન કરે છે એ પ્રયત્ન માટે
જે સ્વ સહાય, સ્વ એટલે પોતાની અને સહાય એટલે મદદ. માણસ પોતે જ પોતાનો જે ભાગ્ય વિધાતા છે એમ માણસ પોતે જ પોતાની મદદ કરે. તો ગરીબી રેખા હેઠળ જીવતી જે સ્ત્રીઓ છે એ સ્ત્રીઓને પોતાની મદદ કરવા માટે થઈ તાલીમ આપી અને શું કરવું તો કે ગૃહ ઉદ્યોગો, પાપડ બનાવવા, અગરબત્તી વણવી, પછી અથાણા બનાવવા, અથવા તો ઘરમાં અમુક પ્રકારના ઓલા તોરણ અને આ ને તેને ટૂંકમાં ગૃહ સુશોભનની અથવા તો ગૃહ સજાવટ, ઘર સજાવટની કોઈ પણ વસ્તુઓ બનાવવી અને અલગ અલગ પ્રકારના ગૃહ ઉદ્યોગ દ્વારા શું કરે તો કે એને રોજગારી પૂરી પાડે. એટલે મિશન મંગલમમાં માત્ર એટલું જ લખવાનું, ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબોની મહિલાઓને સ્વ સહાય માટે એટલે કે ગૃહ ઉદ્યોગ, પાપડ, અથાણા, અગરબત્તી વગેરે માટે શું કરવું? સહાય આપવી. ઘણી વખત એવું બને કે આવી જે ગરીબ કુટુંબની મહિલાઓ હોય એની પાસે કપડાં સીવવાની અથવા તો કપડાને રિપેર કરવાની સ્કિલ, કૌશલ્ય હોય, પણ સીવવાનો સંચો લઈ શકે એટલા પૈસા ન હોય, તો અમુક યોજના અંતર્ગત આવી સ્ત્રીઓ જે છે એને રાહત ભાવથી સબસિડી 50% ભાવમાં કે ફ્રી ઓફ ચાર્જ કોઈ દાતાઓ કે કોઈ મોટી સામાજિક સંસ્થાઓ જે છે એના સહયોગે આવી વસ્તુઓ જે છે એ પૂરી પાડવામાં આવતી હોય છે. સ્વ સહાય જૂથ આખે આખું છે. સ્વ સહાય આ શું છે? આખે આખું જૂથ. આ જૂથમાં આવી મહિલાઓનો સર્વે કરવામાં આવે. કોઈ અથાણા બનાવતા આવડતા હોય તો એને અમુક રકમ આપવામાં આવે. અગરબત્તી, ટૂંકમાં લઘુ ગૃહ ઉદ્યોગ, આમાં હું લખતો નથી પણ હજી ઘણું બધું ગૃહ સુશોભનની વસ્તુઓ, ઘર સજાવટની વસ્તુઓ, પગલૂછણિયા છે, પડદા છે, અમુક પ્રકારના તોરણો છે, સાડીનું ભરતકામ છે, અથવા ગરમ કપડા જે ઓલા કરવાના છે, આ દરેકે દરેક કાર્ય કે જે લઘુ અને ગૃહ ઉદ્યોગમાં આવતો હોય એ વસ્તુ આના માટે થઈ શકે. તો આ મિશન મંગલમ 11 નંબર ની યોજના. નામ થોડું અલગ છે પણ આવા એક વ્યક્તિ થઈ ગયા એક જગ્યાએ અને એને મજૂરોના ઉત્કર્ષ માટે થઈ અને ઘણા બધા પ્રયત્નો કર્યા હતા. નામ છે દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના. દત્તોપંત ઠેંગણી કારીગર વ્યાજ સહાય. દત્તોપંત ઠેંગડી કારીગર. આ દત્તોપંત ઠેંગડી એ એક વ્યક્તિનું નામ છે કે જેણે શું આ યોજના હેઠળ તમને ખ્યાલ હોય તો ઘણા કારીગરો, તમે પહેલો બીજો ત્રીજો ચોથો પાઠ ભણી ગયા, ઘણા કારીગરો એવા હતા કે હાથશાળ, ચાકડા, ઘરમાં બેઠા બેઠા અમુક સાડવીઓ, પાટણના પટોળાને આપણે ઘણું બધું ભણી ગયા, બરાબર. તો કારીગર છે આવા સોલંકી યુગમાં હાથશાળ છે, વણાટ છે, હાથ વણાટના જે કોઈ પણ અમુક વસ્તુઓ કે જેનાથી પોતાના કુટુંબનું ભરણ પોષણ કરી શકે એવા વ્યક્તિઓ કે જે આવી હાથશાળ અથવા તો હસ્તકલાના કુટીર ઉદ્યોગોના કારીગરો હોય, એ કારીગરોને પ્રોત્સાહન આપવા માટે, એટલે કે આમ જોવા જાવ તો હસ્તકલા હાથશાળના કારીગરોને કાચો માલ લેવા માટે અપાતી સહાય, મદદ કે સબસિડી ના આપી શકીએ કે વ્યાજ સહાય. તમારે આટલા રૂપિયાનું આટલું વ્યાજ ભરવાનું, એ વ્યાજમાંથી અમુક રકમ એને બાકાત મળી જાય, બરાબર છે. મતલબ ઓછા વ્યાજથી શું કહી શકીએ આપણે? ઓછા
વ્યાજની બેંક લોન શું કામ જરૂર પડે તો કે આ વસ્તુ લેવા માટે હસ્તકલા કે હાથ શાળાના કારીગરો હોય એને દોરા છે, સોય છે, અમુક પ્રકારનો કાળો અને અલગ અલગ પ્રકારના કલરનું કાપડ લેવું હોય તો એ કાપડ માટે કાચા માલ માટે જે એની પાસે નાણાં હોવા જોઈએ એ નથી. હવે ઈ જો કોઈ એને આપે પોતાનામાં આ બે વસ્તુનું કૌશલ્ય છે, કાચા માલ માટેના પૈસા નથી, તો જો કદાચ આવી યોજના હેઠળ એને બેંકની લોન મળતી હોય તો આવો કાચો માલ ખરીદશે, પોતાના કલા કૌશલ્ય દ્વારા આવી હાથશાળાની અથવા તો હસ્તકલા કારીગરીની આઈટમો બનાવશે, ક્યાંય એવો મેળો અથવા તો કોઈ એવી જગ્યાએ એ વસ્તુ વેચશે અને એમાંથી જે પૈસા આવશે એનાથી પોતાના કુટુંબનું ભરણ પોષણ કરશે. આ દત્તો પણ ઠેંગડી કારીગર વ્યાજ સહાય. કારીગર શબ્દ એટલે વાપરો છે કે માત્ર ને માત્ર આવા જે કલાના કસબીઓ છે કે જે અવનવી પ્રિન્ટની અથવા તો અવનવા ભાગની ડિઝાઇન બનાવી શકતા હોય, બરાબર છે, ભાત પાડી શકતા હોય, સાડી છે, ગૃહ સુશોભનની વસ્તુ છે, આવી બનતી હોય, બરાબર છે, એ વ્યક્તિઓને ખૂબ જ જરૂર પડે. જ્યોતિ ગ્રામોદ્ધાર વિકાસ યોજના નંબર 12 10 11 12 જ્યોતિ ગ્રામોદ્ધાર વિકાસ યોજના. એક આપણે આગળ જોઈ જ્યોતિર્ગ્રામ 24/7 24 કલાક 365 દિવસ ઇલેક્ટ્રિસિટીની સગવડ ગામડામાં મળી રહે, જેથી કરીને ખેતી અથવા તો ખેતી સાથે જોડાયેલા પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, મરઘી ઉછેર કેન્દ્ર, મરઘા બતકા ઉછેર કેન્દ્ર, વનીકરણ અથવા તો સંકલિત ડેરી વિકાસ યોજના કે ડેરીના કાર્યોમાં જરૂર પડશે ઇલેક્ટ્રિસિટીની, તો જ્યોતિર્ગ્રામ દ્વારા ભારતના ઘણા બધા ગામડાઓ એવા હતા કે જ્યાં લાઇટની સગવડતા નથી. અત્યારે લગભગ કોક એકાદું ગામ એવું બાકી હશે, બાકી લગભગ દરેકે દરેક જગ્યાએ, કારણ કે જેમ જેમ જમાનો આગળ વધતો ગયો એમ ક્રાંતિ આ બધી બાબતોમાં આવી ગઈ, લોકોના જીવન ધોરણ જે છે અપ થવા માંડ્યા. અત્યારે તમે ગામડામાં જોવા જાવ તમને મંચુરિયનની લારી જોવા મળે અને હાઈ ક્લાસ ફાસ્ટ ફૂડની લારી જોવા મળે. પહેલાના જમાનામાં ગામડામાંથી કોઈ કાર્ય કરવા માટે, કોઈ વસ્તુની ખરીદી કરવા માટે નજીકના તાલુકે આવવું પડતું. હવે ગામડામાં એમાં જે મોટા ગામડા છે એમાં તો વિકાસ સાવ બહુ જબરજસ્ત થયો કે જેના હિસાબે એને સિટીમાં અથવા તો નજીકના તાલુકે હટાણું એટલે ખરીદી કરવા આવવાની જરૂરિયાત રહેતી નથી. બીજું, જે આ યોજના જ્યોતિર્ગ્રામ યોજના હેઠળ જે યંત્ર સામગ્રી, કુટીર ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો, નાના પાયાના ઉદ્યોગો છે એના માટેની યંત્ર સામગ્રી છે, જમીન છે અથવા તો વીજળી છે, એમાં સબસિડી રૂપે, દાખલા તરીકે કોઈ એક ગામ છે, શું થાય આ યોજનામાં તો કે ઉદ્યોગ સ્થાપવા માટે શું આપે? જમીન, યંત્રો કે ઉદ્યોગોને લગતી વસ્તુઓ ખરીદવા આર્થિક સહાય પૂરી પાડવામાં આવે. જમીનનો ફટકો લેવો હોય તો એમાં પણ સબસિડી મળે. આર્થિક સહાય કયા સ્વરૂપે મળે તો કે સબસિડી સ્વરૂપે. આ સબસિડી અમુક પ્રકારની ગવર્નમેન્ટ ભરપાઈ કરતી હોય અને અમુક પ્રકાર ઓછા વ્યાજની લોન જેવું જે તે ઉદ્યોગકારે અથવા તો જે યંત્ર અથવા તો ઉદ્યોગ સ્થાપતા હોય એને પૂરી કરવી છે. મતલબ આ યોજના દ્વારા ઉદ્યોગોને મદદ કરવાનું, અને આનું એક અંગ્રેજી નામ છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા. કાર્ય શું તો કે માત્ર ને માત્ર ઉદ્યોગોને પ્રોત્સાહન. નરેન્દ્ર મોદી દ્વારા ઘણી બધી યોજનાઓ લોન્ચ થઈ, એમાં આ સ્ટાર્ટઅપ ઇન્ડિયા જે છે, બરાબર છે, એ ગ્રામ્ય લેવલે જે કંઈ પણ નાના પાયાના ઉદ્યોગો છે એ ઉદ્યોગોને આગળ વધારવા માટે અથવા તો એ ઉદ્યોગોના લાભ માટે થઈ આ યોજના શરૂ થઈ. 10, 11 અને 12. હવે 13 નંબરની યોજના
વાજપાઈ બેંકેબલ યોજના અટલ બિહારી વાજપાઈ એના દ્વારા જાહેર કરેલી, જેની ઉંમર આમ જોવા જાવ તો કામ કરવાની આપણે પુખ્ત વય મતાધિકાર ક્યારે મળે તો કે 18 વર્ષે, માણસ રિટાયર્ડ ક્યારે થાય તો કે 58 વર્ષે, પણ અહીંયા આ યોજના અંતર્ગત 18 થી 65 વર્ષના લોકોને, મતલબ પુખ્ત વય મતાધિકાર મળી ગયો હોય અને કાર્ય કરવા માટે સક્ષમ હોય અને ઓછામાં ઓછું આમ જોવા જાવ તો અભણ લોકોને ન મળે શું ચોથું પાસ, 4 ધોરણ સુધી ભણેલા હોય, ઉંમર 18 વર્ષથી વધારે અને 65 વર્ષથી ઓછી હોય, આવા લોકોને પોતાની રીતે સ્વરોજગારી માટે થઈ અને બેરોજગારો ગામમાં છે તો એના તાલીમ માટે અથવા તો એને જે વારસાગત કારીગરો છે એના માટે નિયત રકમ, દાખલા તરીકે સુથાર, લુહાર, પડિયા, લાદીના જે કોઈ પણ કારીગરો છે ઈ, સોની, આ બધા પરંપરાગત વ્યવસાયો વાળા લોકો કહેવાય. પોતાના ગામમાં આવા વ્યવસાયો કરવા માટે કે પોતાના શહેરી અને ગ્રામ્ય બે વિસ્તારમાં આવા જે પરંપરાગત કારીગરો હોય લોકોને 18 થી 65 વર્ષના લોકોને ચોથું પાસ પરંપરાગત વ્યવસાય કેમાં તો કે ગ્રામ્ય અને શહેરી બે જગ્યાએ, એના માટે એવું જરૂરી નહીં કે ગામડામાં રહેવું જોઈએ, માટે રોજગાર લક્ષી તાલીમ અને મદદ, જે લોકોની ઉંમર 18 વર્ષથી વધારે 65 વર્ષથી ઓછી હોય, જે લોકો ગ્રામ્ય અથવા તો શહેરી બે જગ્યાએ રહેતા હોય, જે લોકોમાં માત્ર ને માત્ર સોની છે, લુહાર છે, સુથાર છે, આવા જ લોકો હોય કે જેણે પોતપોતાની રીતે પોતાના કાર્યોમાં અથવા તો આગળ વધવા માટે, રોજગાર મેળવવા માટે જે અલગ અલગ રીતે આવા લોકોને બે ટાઈમ પૂરતું ભોજન મળી રહે, ગરીબીની જે સ્થિતિ છે એમાંથી ઉપર આવી જાય અને રેગ્યુલર એ લોકોને રોજગાર મળે, એના માટે થઈને આ યોજના ચાલુ કરી કે જેમાં આવા કારીગરોને તાલીમ પણ આપવામાં આવે, આવા લોકોને શું અમુક પ્રકારની આર્થિક મદદ, તાલીમ અને મદદ મતલબ સ્વ રોજગારી મળે તથા શું થાય તો કે ગરીબી નિવારણ થાય, આવા પ્રયત્ન કરવામાં આવે વાજપાઈ બેંકેબલ યોજના. 13 નંબરની યોજના. 14 નંબરની એગ્રો બિઝનેસ પોલિસી. એગ્રો બિઝનેસ પોલિસી, જે કોઈ પણ ગામમાં ખેતી મુખ્ય આર્થિક પ્રવૃત્તિ, આમ તો આખા ભારતમાં છે પણ ગામમાં વધારે પડતી ખેતીની જમીનો હોય અને લગભગ દરેક લોકો માત્ર ને માત્ર ખેતી ઉપર પોતાના કુટુંબનું ભરણ પોષણ કરતા હોય, એ લોકોને આવી વસ્તુ વધારે પડતી જરૂરિયાત રહે અને આવી વસ્તુઓમાં એગ્રો બિઝનેસ, એગ્રો એટલે સંપૂર્ણ જંતુનાશક દવાઓ છે, ફર્ટિલાઇઝર, અમુક પ્રકારના ખાતરો છે કે અલગ અલગ રીતે ખેતીમાં વ્યવસાયમાં ઉપયોગમાં આવે એવી વસ્તુઓ, તો એના માટે આવી છે એગ્રો બિઝનેસ પોલિસી કે જે પોલિસી અંતર્ગત શું થઈ શકે તો કે 4 વર્ષ પહેલા એટલે કે 2016 માં આ યોજના જે છે એ લાગુ પાડી, એગ્રો બિઝનેસ પોલિસી નામની, અને સરકારે પ્રોસેસ્ડ ફૂડ અને ફૂડ પ્રોડક્ટ, ત્યારે 2016 માં સરકારે પ્રોસેસ્ડ ફૂડ અને ફૂડ પ્રોડક્ટ, અલગ અલગ પ્રકારની ખાદ્ય સામગ્રી અથવા તો અમુક પ્રકારની ફૂડ પ્રોડક્ટની નિકાસ કરવા માટે, દાખલા તરીકે મરીન લાઈન અથવા તો ફિશરીઝ બેઝ કંપની હોય, મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલી, એ લોકો દરિયામાંથી મચ્છી પકડી, એ લોકો ખેડૂતો જ છે એક પ્રકારના, દરિયાની ખેતી કરે,
અમુક મચ્છી જે છે એને વ્યવસ્થિત રીતના પાર્સલ કરી, પ્રોસેસ કરી, બગડે નહીં એ રીતના પેકિંગ કરી અને એને આઉટ ઓફ ઇન્ડિયા પણ મોકલે. આપણે તાલાળાની કેસર કેરી જે છે એ ભારતમાં તો વેચાય જ છે, સાથે સાથે વિદેશમાં પણ જાય છે. મતલબ આવી જે ફૂડ અથવા તો ફૂડ પ્રોડક્ટ છે અથવા તો એગ્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટ છે એમાં 10 લાખ લોકોને કેટલા 10 લાખ લોકોને રોજગારી પૂરી પાડવાનો લક્ષ્યાંક જે છે સિદ્ધ કરેલો છે. તો મિત્રો આ 14 યોજના ટોટલ કેટલી છઠ્ઠા પ્રશ્નમાં 14 યોજનાઓ, એમાંથી મોસ્ટ આઈએમપી કહી શકાય એવી 3 યોજના. કઈ? પ્રશ્ન 6, ગ્રામોદયથી ભારત ઉદય, આજના લેક્ચરમાં સમજાવી માં અન્નપૂર્ણા યોજના, મનરેગા યોજના. પણ આ 14 યોજનાઓના નામ તો આવડવા જ જોઈએ. તમને એવું પૂછવામાં આવે કે ભાઈ નીચેના અથવા તો એવું પૂછવામાં આવે કે ગરીબી નિવારણ માટેના સરકારી ઉપાયોની સમીક્ષા કરી મનરેગા યોજના સમજાવો, માં અન્નપૂર્ણા યોજના સમજાવો કે ગ્રામોદયથી ભારત ઉદય સમજાવો. તો આ જે તમારી સામે 14 મેં સમજાવ્યા એ 14 માંથી તમને 5, 7, 10 ના નામ આવડતા હોવા જોઈએ. શરૂઆતનો જે પેરેગ્રાફ જેને કહી શકીએ પ્રસ્તાવનાનો છે એ પ્રસ્તાવનાનો લખી અને ગરીબી નિવારણમાં મુખ્યત્વે નીચેની યોજનાઓનો સમાવેશ કરી શકાય 4, 5, 6, 7 લખી અને હવે ગ્રામોદયથી ભારત ઉદય વિગતવાર નીચે મુજબ સમજી શકાય અથવા તો મનરેગા યોજનાને આ મુજબ સ્પષ્ટ કરી શકાય એવું આપણી રીતે એક ફોર્મેશન બનાવી અને તમારે લખી નાખવું પડે. તો આ ટોટલ આપણા 6 પ્રશ્નો પૂરા થયા. ગરીબી જે આપણે પાઠ સમજીએ છીએ ભારતના 2 પડકારો ગરીબી અને બેરોજગારી, એમાંથી કઈ પૂરું થયું? આપણે ગરીબી પૂરી કરી. બેરોજગારીમાં કયા કયા પ્રશ્નો છે અને ખૂબ જ નાનું જે છે એ આપણે હવે પછી જોશું. મિત્રો ગરીબી અને બેરોજગારી બે જે આપણા પડકારો છે એ પડકારોને સામનો કરવા માટે થઈ અને ઘણી બધી વ્યૂહરચનાઓ સરકારે ગોઠવી છે. આ બધી વ્યૂહરચનાઓમાં આપણે મહત્વની વસ્તુ આપણે જોઈ લીધી ગરીબી. હવે બેરોજગારી અથવા તો બેરોજગારીનો અર્થ રિપીટ કરું છું. ગરીબીનો સેક્શન પડકારોમાં પૂરો થયો. ગરીબી, ગરીબીનું માપન, ગરીબ કોને કહેવો એટલે કે એના પ્રકાર, ગ્રામીણ ગરીબ અને શહેરી ગરીબ, ગરીબી ઘટાડવાના ઉપાયો, વિવિધ ઉપાયો અને ગરીબી નિર્મૂલન અથવા તો ગરીબી ઘટાડવાના સરકારી ઉપાયો કે જે આપણે 14 આજના લેક્ચરમાં જોયા ઈ ગરીબીનો સેક્શન અહીંયા પૂરો થયો. હવે આપણે જોઈએ બેરોજગારી. બેરોજગારી ઈ બેરોજગારીના પ્રકારોમાં અલગ અલગ વસ્તુઓ, ગરીબીના પ્રકારો જેમ 2 ગ્રામીણ અને શહેરી જોયા એમ બેરોજગારી જે છે એના પણ પ્રકારો અલગ અલગ છે. એ બધું જોતું જવાનું. સૌથી પહેલા બેરોજગારીનો અર્થ, ગરીબીનો અર્થ એટલે કે વ્યાખ્યા આપણે જોઈ હતી. બેરોજગારી અર્થ અથવા તો વ્યાખ્યા. ગરીબીની જે રીતની વ્યાખ્યા અથવા તો અર્થ જોયો તો એ જ રીતના બેરોજગારીનો અર્થ. તો બેરોજગારીનો અર્થ એટલે વેતનના પ્રવર્તમાન દરોએ કામ કરવાની ઈચ્છા પણ, પ્રવર્તમાન દરો એટલે હાલતી મજૂરી, વેતનના પ્રવર્તમાન દરોએ
મૂળ 250 રૂપિયા હાલતું હોય તો કોઈ એવો વ્યક્તિ હોય કે 250 રૂપિયામાં કામ કરતો હોય. બીજું, કામ કરવા માટેની યોગ્ય શક્તિ અને લાયકાત હોય. કામ માટેની યોગ્ય શક્તિ અને શું હોય? લાયકાત હોય. ઘણી વખત એવું બને કે પ્રવર્તમાન દરોએ કામ કરી શકે એવો હોય પણ એ કામ કરવા માટેનો શક્તિ અથવા તો એની પાસે એ લાયકાત ન હોય. અમુક વ્યક્તિઓને કારખાનાના કોઈ કાર્યમાં ખબર ન પડતી હોય ને એમ કે પ્રવર્તમાન દરોએ કામ કરવા માટે હું તૈયાર છું પણ એના માટેનું કૌશલ્ય આપણી પાસે ન હોય. મતલબ વેતનના દરોએ કામ કરવાની ઈચ્છા હોય, કામ માટેની યોગ્ય શક્તિ અને લાયકાત પણ ધરાવતા હોય પણ શું થાય બીજું તો કે જે લોકોને આ બધી વસ્તુ હોય છતાં પણ શું થાય છે તો કે કામ મળતું નથી. ઈચ્છા છે, શક્તિ પણ છે, લાયકાત પણ છે પણ શું થાય છે? કામની શોધમાં હોવા છતાં કામ મળતું ન હોય. કામની શોધમાં હોવા છતાં પણ કામ ન મળે. આ આખી કેવી સ્થિતિ થાય તો કે ફરજિયાત સ્થિતિ. એને શું કહેવાય? બેરોજગારી. રિપીટ કરું છું, વેતનના પ્રવર્તમાન દરોએ કામ કરવાની ઈચ્છા હોય, કામ માટેની યોગ્ય શક્તિ અને લાયકાત પણ હોય, કામ ગોતતા પણ હોય. ઘણાની પાસે આ ત્રણેય વસ્તુ હોય. ઈચ્છા પણ હોય, યોગ્ય શક્તિ પણ હોય અને લાયકાત પણ હોય પણ ઘરે બેઠા રહેતા હોય કામ શોધવા. કારણ કે એક બહુ જૂની કહેવત છે કે સિંહના મોઢામાં મૃગ એમને ન આવવી પડે. જંગલનો રાજા છે છતાં પણ એને ખોરાક માટે શું કરવું પડે? કસરત કરવી પડે, મહેનત કરવી પડે. એટલે કે આ દરેક વસ્તુ હોય, કામ ગોતતા પણ હોય અને કામ ન મળે એવી જે સ્થિતિનું સર્જન થાય છે એને કહેવામાં આવે છે બેરોજગારી. હવે બેરોજગારીનો અર્થ અહીં આપણે જોઈ લઈએ પ્રકારો. કેના? બેરોજગારીના પ્રકારો. નંબર 1 ઋતુગત બેરોજગારી. ઋતુગત બેરોજગારી એટલે શું? તો કે અમુક ચીજ વસ્તુઓના ઉત્પાદન અથવા તો કૃષિ ક્ષેત્રે અપૂરતી સગવડો છે. વર્ષના 4 મહિના વરસાદ પડે અને બીજા મહિના એમને બેઠું રહેવું પડે તો આવી અલગ અલગ પ્રકારની ઋતુ ધરાવતી અથવા તો અનિયમિત અને વૈકલ્પિક રોજગારી હોય. બરાબર છે? દાખલા તરીકે ચોમાસાના 4 મહિના દરમિયાન શું થશે તો કે વસ્તુ પડી રહે. મરીન લાઈનના જે લોકો છે બરાબર છે, એ ચોમાસાના 4 મહિના દરમિયાન શું કરશે તો કે રજા પડશે. તો એ 4 મહિના દરમિયાન ઈ બેકાર રહે. 8 મહિના એ કારખાનામાં કામ કરે તો એને કેવી બેરોજગારી કહેવાય તો કે ઋતુગત બેરોજગારી. સિંચાઈની સગવડ નથી, માત્ર ને માત્ર ચોમાસાના 4 મહિના જ પાક આલે અને 4 મહિના જ ખેડૂત ખેતરમાં કામ કરી શકે તો બાકીના 8 મહિના એ શું થશે તો કે બેકાર બેઠો રહે. તો આવી બેરોજગારીને કેવી કહેવાય? ઋતુગત બેરોજગારી. બીજું ઘર્ષણજન્ય બેરોજગારી. બીજી કઈ આવશે? ઘર્ષણજન્ય બેરોજગારી. આધુનિક યંત્રો અથવા તો અમુક પ્રકારના જે યંત્ર સામગ્રીઓ છે એ યંત્ર સામગ્રીઓના હિસાબે જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવી. જેસીબી થી જે ખાડો કરવામાં 2 કલાક જાય એની જગ્યાએ 20 મજૂરો કામ કરતા હોય તો એ ખાડો 2 દિવસે પૂરો થાય. મતલબ માનવ શ્રમનું સ્થાન કોણે લઈ લીધું તો કે મશીનરીએ. તો ત્યાં જે બેરોજગારી આવી કેવી આવી તો કે મશીન અને માનવ શ્રમ બેની વચ્ચે ઘર્ષણ થયું એટલે એને કેવી કહેવાય તો કે ઘર્ષણજન્ય બેરોજગારી. નંબર 3 ઉપર છે માળખાગત બેરોજગારી. જૂનું પુરાણું માળખું હાલ્યું આવતું હોય, વર્ષોથી જે ખેતી થતી એમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન ન થયું અને જે બેરોજગારી આવે અથવા તો ઉદ્યોગો માટે થાય અને ભારત જેવા વિકાસશીલ દેશમાં ઉદ્યોગોનો વિકાસ કેવો હોય તો કે નબળો પુરવાર થતો હોય અથવા તો શું તો કે રિવાજો, પરંપરા, અમુક પ્રકારની રીતિ નીતિઓ તો આ બધાયના હિસાબે માણસ બેરોજગાર રહેતો હોય. દાખલા તરીકે અમુક કુટુંબની બૈરા નોકરીએ ન જાય તો એ શું થયું? રૂઢી થઈ.
તો આવી રૂઢિગતતા MBA MCA કરેલી છોકરી હોય, લગ્ન થઈ જાય બરાબર, પછી કુટુંબમાં પોતાના માળખામાં ઢાળવા માટે થાય અથવા તો પોતાના રીતિ રિવાજોને પકડી રાખવા માટે થઈને એને કામ ન કરવા દે, તો એને 3 નંબર માળખાગત બેરોજગારી. નંબર 4 પ્રચ્છન્ન કે છુપી, પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી. છુપી એટલે કે જે જોઈ ન શકાય. દાખલા તરીકે એક ચોખ્ખી વસ્તુ, વ્યક્તિ દેખીતી રીતે કામમાં રોકાયેલી હોય પણ એનું એને કઈ આર્થિક વળતર મળતું ન હોય. આપણા મમ્મી આપણને જમવાનું બનાવી દે, નિશાળે મોકલી દે, આવી એટલે આપણી બધી સગવડતા, મતલબ આપણા માટે આખો દિવસ કામમાં છે છતાં પણ એને કઈ વળતર મળતું નથી. દેખીતી રીતે કામમાં છે પણ વળતર નથી, તો આને કહેવાય છુપી બેરોજગારી. અથવા તો એવું ઉદાહરણ આપી શકો તમે કે વ્યક્તિ કામમાં રોકાયેલી હોય પણ ફાળો શૂન્ય હોય, મતલબ ઉત્પાદન કાર્યમાંથી દૂર કરતા ઉત્પાદન પર અસર ન થાય, આવી બેરોજગારીને પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી. 10 માણસ કામ કરતા હોય, એમાંથી કામ 9 જ કરતા હોય, એક તો આટા પેલા જ કરતો હોય, સુપરવિઝન કરતો હોય કે આ કામ કરે છે કે નહીં, આ કામ, હવે એને કદાચ હટાડીને મૂકી દો તો 9 જણા કામ કરી જ લે, તો એને કેવો બેકાર કહેવાય? પ્રચ્છન્ન કે છુપો બેરોજગાર. 10 જણા ઘરમાં કામ કરતા હોય તો ઘણા માત્ર ને માત્ર દેખાડા પૂરતું કામ કરતા હોય. હવે કામ કરે ન કરે કે કામની પ્રોડક્શનમાં અથવા તો ઉત્પાદનમાં કોઈ ફેર પડવાનો નથી, તો એને શું કહેશું આપણે? પ્રચ્છન્ન. પછી ઔદ્યોગિક બેરોજગારી. મજૂરોની સ્ટ્રાઇક થઈ જાય અને ઉત્પાદન બંધ થઈ જાય. કુદરતી આફત આવે, હમણાં કોરોના કાળમાં જે લોકડાઉન રહ્યું બરાબર છે, તો ઈ ઔદ્યોગિક બેરોજગારી કહી શકાય, કારણ કે ઉત્પાદન જ બંધ હતું. ઘણી વખત એવું બને કે આખા મશીનનું ઉત્પાદન અથવા તો એક જ મશીનમાંથી મેક્સિમમ ઉત્પાદન થતું હોય, એ મશીન બગડી ગયું. જાપાનથી ટેકનોલોજીના માણસો આવશે, એ મશીન રિપેર કરશે, ત્યારે જ પ્રોડક્શન પાછું ચાલુ થશે, તો એને કેવી કહેવાય? ઔદ્યોગિક બેરોજગારી. અને લાસ્ટ નંબરની શિક્ષિત બેરોજગારી. વ્યક્તિ પાસે દરેક જાતનું શિક્ષણ, મેં તમને વાત કરી, ઈચ્છા પણ છે, શક્તિ પણ છે, લાયકાત પણ છે, છતાંય કામ નથી મળતું. પણ શિક્ષણ મેળવેલું, માધ્યમિક શાળા પાસ કરેલો વ્યક્તિ હોય છતાં પણ આ વસ્તુ હોવા છતાં એને કામ ન મળે, તો એને કેવી કહેવાય? શિક્ષિત બેરોજગારી. તો આ બેરોજગારીનો અર્થ અને આ બેરોજગારીના પ્રકારો. હવે આગળનો ક્વેશ્ચન જે છે એ હવે પછીના વિડિયો લેક્ચરમાં આપણે સમજશું. રજા આપો. નમસ્કાર, ધન્યવાદ.